ભારતીય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓબીસી એસસી એસટી એકતા મંચ ભાભર દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું। ભાભર વાવ સર્કલ પાસે ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું। ભાભર ઓબીસી એસસી એસટી એકતા મંચ ભાભર દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું। જણાવી દઉં કે ભાભર વાવ રોડ સર્કલ શામ હોટેલ પાસે કાર્યક્રમમાં અમિત શાહના પુતળાના દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। પોલીસની હાજરીમાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો। પુતળા દહન બાદ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી। આ સાથે જ પુતળા દહન દરમિયાન દલિત સમાજના એક યુવાનને હાથના ભાગે આગથી દાઝતા તેને સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઓબીસી એસસી એસટી તેમજ કોંગ્રેસના કાર્યકરોમાં આ ઘટનાથી રોષ જોવા મળ્યો હતો। અમિત શાહના રાજીનામાની માંગણી પણ હાલ કરવામાં આવી છે। શું કાર્યક્રમ હતો? આખા વિશ્વમાં જાણે ફર્સ્ટ નંબરનું બંધારણ આપેલું છે એવા બાબા સાહેબ આંબેડકર વિશે આપણા કહેવાતા તડીપારે અભદ્ર ટિપ્પણી કરે છે એના અનુસંધાને ભાભર તાલુકા કોંગ્રેસ અને દલિત સમાજ આયોજિત આ કાર્યક્રમ હતો। એમાં પૂતળું સળગાવતા ભાઈને થોડું આગ લાગી ગઈ સાથે। શું નામ આપનું? મકવાણા ઈશ્વરભાઈ જીવો। આજના કાર્યક્રમ વિશે શું કહેશું? આ કઈ રીતે આજના કાર્યક્રમમાં એ રીતનું હતું કે બાબા સાહેબનું જે અપમાન અમિત શાહે કર્યું ને એ બાબતમાં પોતે માફી માંગે અને બીજા નંબર જે પદ ઉપર છે એમાંથી રાજીનામું આપે એ બાબતમાં અત્યારે પુતળા દહનનો આ કાર્યક્રમ હતો। એ દરમિયાન શું ઘટના બની? બાબતમાં આગ લાગતા થોડોક હાથે એ કઈ રીતે આગ લાગી? આગ લાગતા બાકસને થયા લાગતા હું અડી ગયું। કોઈ રીતના દ્વારા અટકાવવામાં આવ્યા હતા કે પછી પોલીસ અટકાવવામાં આવ્યા, બીજું કશું કરવાનું નથી। પોલીસ આવી હતી? પોલીસ આવી હતી, તમને સારવાર કરવા લઈ ગઈ ખરી? હું મારી જાતે સારવાર માટે આવ્યો। પોલીસે નથી આવી? પોલીસે મને કોઈ સારવાર નથી આપી। શું નામ છે? ખેમાભાઈ શંકરભાઈ પરમાર।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.